વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખોટા રિપોર્ટ મેયરને રજૂ કરે છે અને મેયર તેને માન્ય રાખીને અમને કહે છે કે તમારા વિસ્તારમાં પાણીની તકલીફ નથી। જ્યારે આજરોજ મળેલી વોર્ડ નંબર 16ની સંકલન બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા તેમની જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દક્ષિણી ઝોન એએમસી નીતિન સોલંકી, ટાઉન પ્લાનિંગ જિગ્નેશ ત્રિવેદી, દક્ષિણી ઝોન કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ અને દક્ષિણી ઝોન અધિકારી સાથે સંકલન બેઠક મળી હતી અને વોર્ડ નંબર 16ના પ્રાણ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે અને મ્યુનિસિપલ કાઉન્સિલરોમાં અને અધિકારીઓમાં સંકલનનો અભાવ દૂર થાય। ઉલ્લેખનીય છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા મ્યુનિસિપલ કાઉન્સિલર સભા બાદ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરતા ભીની આંખ કરવી પડી હતી અને તે સમાચાર વહેતા થતાં આજરોજ સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ ફલિત થયું હોય તેમ જણાવવામાં આવે છે। વિસ્તારના જે કંઈ કામો હતા, અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે 4 રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની કામગીરી હોય, પાણીની કામગીરી હોય, ડ્રેનેજની લાઈનોની કામગીરી હોય, ગંદા પાણીના ઇસ્યુ હોય, બધા જ કામગીરીને આજે અમને કીધું છે કે વહેલી તકે પૂરા કરીને આપીશું। એ દિવસની રજૂઆતને લઈને આજે ચેરમેનશ્રીએ જે મિટિંગ બોલાવી એમનો પણ હું ખૂબ ખૂબ ચેરમેનશ્રીનો આભાર માનું છું। જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડની જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે। નાગરિકો જોડે ખૂબ સંવેદનાથી વર્તવામાં આવે, નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે, જેથી કરીને વીએમસી એક કહેવાય કે સુશાસનને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય। મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇસ્યુ હતા, ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોઓર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે। આ તમામ બાબતની જવાબદારી ડીવાયએમસીને સોંપવામાં આવી છે કે ટીડીઓ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ જગ્યાએ દબાણ ખસાડવાના હોય, કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય, કોઈ રસ્તામાં ઓટલા બની ગયા હોય, કોઈ જગ્યાએ વરસાદી ગટરમાં કોઈ દબાણ આવતું હોય, પાણીની લાઇનમાં દબાણ આવતું હોય, કોઈ જગ્યાએ ઇલીગલ પાણીના કનેક્શનો ફોડ્યા હોય, આ તમામ બાબતો ખૂબ ચીવટતાથી અને ખૂબ મેટિક્યુલસલી કાઉન્સિલરોની ઈચ્છા પ્રમાણે અધિકારીઓ કામ કરે અને અધિકારીઓની જે તકલીફ છે એ કાઉન્સિલરો સમજે એ આશયથી આજની મિટિંગ બોલાવવામાં આવી હતી। મિટિંગ ખૂબ સૌહાર્દપૂર્ણ રહી છે અને કાઉન્સિલરોને સંતોષ મળે એ પ્રમાણે તમામ જવાબો જે અધિકારીઓ પાસે લેવાના હતા એ પણ લીધા છે અને આગળનો એક્શન પ્લાન પણ ટાઈમ લિમિટ સાથે નક્કી કરવા।